જય સચ્ચિદાનંદ બાબા. જય સચ્ચિદાનંદ. ભક્તિ કોને કહેવાય બાબા? ભક્તિ હૃદયથી થાય અને ભક્તિ કહેવાય. મિકેનિકલ કરે એ તો મશીનરી કહેવાય. મશીનરી એટલે શું છે કે કરવું નહીં થઈ જાય છે. ભક્તિ એ થાય અને સમજણથી કહેવાય. સમજણની અંદર ક્ષમતા હોય, સમજણની અંદર સંયમ હોય, સંયમની અંદર વિવેક હોય, વિવેકની અંદર ચારિત્ર હોય. એટલે ભક્તિ જે છે, ભક્તિનું મૂળ સ્વભાવ શું છે કે તમારે જોવો છે હું એનું નામ ભક્તિ. બરાબર. તમે શું જોવા? માં પૈસા જોવા છે તો એની ભક્તિ, માં સ્ત્રી જોવા છે એની ભક્તિ. એટલે આ જગતની અંદર કોઈ વ્યક્તિ એવો છે જ નહીં કે ભક્તિ નહીં કરતો. પણ ભક્તિ જોવાની પડે ને. જ્યાં ચિત્ત ખેંચાય છે બધી ભક્તિ જ છે, અને ભક્તિના આધારે એને ફળ મળે જ છે. એટલે ભક્તિ એ કોઈ કરતું નહીં એવું બને જ નહીં. આ જગતમાં કોણ ભક્તિ નહીં કરતું હોય? બધા ભક્તિ કરે. એટલે ભક્તિને વસ્તુ સમજવું પડે. પણ ભક્તિથી સુખ, જેને જે જોવે છે એની ભક્તિ એવો કરે છે. હા, પણ ભક્તિથી ઉપર ઉઠવું પડે કે નહીં ઉઠવું પડે? તો એ ભક્તિની અંદર જ સુખ છે ને બાબા? ના, ભક્ત અને ભગવાન આ બે એક રૂપ થઈ જાય ને ત્યારે ને સુખ આવે. એટલે કહે પ્રીતમ ઓળખો અંસારે, હરિના જન હરિ જેવા, આનંદ મંગલ કરો આરતી, હરિગુરુ સંતની સેવા. અંસારે કહે પ્રીતમ ઓળખો અંસારે, હરિના જન હરિ જેવા. એટલે ભક્ત અને ભગવાનનો ભેદ મીટે ને એટલે વિવેક બુદ્ધિ આવે. કઈ બુદ્ધિ આવે? વિવેક બુદ્ધિ. એ વિવેક બુદ્ધિથી વ્યવહાર ખાલી પતાવવાનો હોય. બાકી બધું રક્ષણ બધું છે ને એ તો કુદરતી જ છે. કયું રક્ષણ? તક પરમાનંદ. પરમાનંદ માટે મહેનત કરવાની. સોનુભાઈ, પરમાનંદ માટે કોઈ મહેનત કરવાની એમ કહું? પરમાનંદ માટે પણ બાબા આપણે પુરુષાર્થ તો કરવો પડે ને. આપણે અત્યારે આપણે પરમાનંદ નહીં વર્તાતો બરાબર, તો એની માટે આપણે પુરુષાર્થ તો કરવો જ પડે ને. એ જે 5 આજ્ઞા નહીં આલી, 5 આજ્ઞામાં કશું કરવાનું જ નહીં. પણ છતાં તમે કરતા છો એટલે 5 આજ્ઞા નહીં. તમે જે કશું નહીં કરો 5 આજ્ઞા વર્તાશે. પુરુષાર્થ કરવો પડે છે એ ક્રિયા છે, અને કશું નહીં કરવાનું એ 5 આજ્ઞા. 5 આજ્ઞામાં કશું કરવાનું નહીં, હેલ્લી આજ્ઞા છે. કારણ કે 5 આજ્ઞા એ તમારા સ્વભાવમાં લાવે છે. પણ કયો સ્વભાવ? કે આજ્ઞા ધર્મનો. અને એ આજ્ઞા ધર્મની અંદર સનાતન સુખ વર્તે છે ને એને કયું સુખ કહેવાય? કે સિદ્ધાંતિક. અને એ સિદ્ધાંતિક સુખ છે એ સ્વભાવ છે. એટલે કહે પ્રીતમ ઓળખો અંસારે, હરિના જન હરિ જેવા. એટલે ભક્ત અને ભગવાનનું મિલન થયું ને એટલે ત્યાં આપણી બુદ્ધિ જતી રહે. કઈ બુદ્ધિ? ત્યાં હું શરીર છે, શરીરને ચલાવવા વાળો છે, બુદ્ધિ જતી રહે. તો કઈ બુદ્ધિ? તો પછી શું રહે આપણી અંદર? સમ્યકતા. એ સમ્યક બુદ્ધિ એને શું કહેવાય? કે હવે સુખ ફોફો નહીં મારવાનો બહાર, એ તો મારો સ્વભાવ છે. અને એટલે બાબા, એટલે તમે એવું કહેવા માંગો કે આપણે આ બુદ્ધિ જે આપણી વિપરીત છે એને સમ્યક બનાવવા માટે પુરુષાર્થ કરવાનો છે. તમે એવું કહેવા માંગો? પુરુષાર્થ કરવાનો એવું નહીં. તમારે પરમાનંદ 24 કલાકનો જોતો હોય તો અજ્ઞાનનો નાશ કરો. પણ એની માટે પુરુષાર્થ તો કરવો પડશે. પુરુષાર્થ એટલે જે ક્રિયાઓની અંદર જે તમને અનુભવ થાય છે એનાથી આગળ વધો. તમને અનુભવ થાય છે ને આગળ નહીં વધતા તો આજે કાલે પરીક્ષામાં ફરી પાછું આગળ વધવું પડશે. આ દ્રષ્ટિનો પુરુષાર્થ છે, ક્રિયાનો પુરુષાર્થ નહીં. ક્રિયાનો પુરુષાર્થ ક્રમિક માર્ગ ને દ્રષ્ટિનો પુરુષાર્થ અક્રમ વિજ્ઞાન. તમારી દ્રષ્ટિને 360 ડિગ્રી લઈ જવી એને જ અક્રમ વિજ્ઞાન કહેવાય. ખુલ્લું કરી દીધેલું છે, પણ એ ખુલ્લાની અંદર તમે કેટલું ડાયજેસ્ટ કરી શકો છો એ મહત્વનું છે. સોનભાઈ સમજાયું? હા, સમજ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.